હેલો એવરીવન, હું ડૉક્ટર ઉર્વી પટેલ, કન્સલ્ટિંગ ફિઝિશિયન એન્ડ ડાયાબિટોલોજિસ્ટ, શિવમ ઓર્થોપેડિક એન્ડ મેડિકલ હોસ્પિટલ મણિનગરમાં. આ વર્લ્ડ યોગા ડે પર આપણે જાણીશું અમુક યોગાસના વિશે જે આપણી હેલ્થને કુદરતી રીતે સારી રાખવામાં મદદ કરે છે. જેમાં પહેલું છે પ્રાણાયામા. એના અંદર તમારે કમ્ફર્ટેબલી બેસવાનું છે અને હાથને આ મુદ્રામાં રાખવાનું છે. પછી તમારે આંખ બંધ કરીને શાંતિથી થોડાક નેચરલ શ્વાસ લેવાના છે. એના પછી તમારે જમણા નાકને અંગૂઠા દ્વારા બંધ કરવાનું છે અને ડાબા નાકથી 4 કાઉન્ટ કરો ત્યાં સુધી શ્વાસ લેવાનો છે. પછી બંને નાકને બંધ કરીને 4 સેકન્ડ હોલ્ડ કરવાનો છે અને પછી તમારે જમણા નાકથી તમારે 8 ગણીને એટલે કે 8 સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસ છોડવાનો છે. Inhaling from the left. Closing the left, exhaling through the right. Now inhale through the right. Closing the right, exhale left. Inhale again through the left. And exhale through the right. Again inhaling through the right. આ વસ્તુ કરવાથી તમારી હેલ્થમાં શું બેનિફિટ્સ થશે? પહેલું, તમારી ઓટોનોમિક સિસ્ટમ એટલે કે શરીરમાં જે વસ્તુ ઓટોમેટિક ચાલતી હોય રિધમ, એ વસ્તુને આ નિયંત્રણમાં રાખે છે, જે તમારું કોર્ટિસોલ લેવલ ઓછું કરે છે. એટલે તમારું સ્ટ્રેસ મેનેજમેન્ટ સારું થશે, તમારું શુગર કંટ્રોલમાં રહેશે કારણ કે કોર્ટિસોલ અને સ્ટ્રેસ મેનેજ થઈ ગયું. તમારું બીપી પણ કંટ્રોલમાં રહેશે અને તમને લંગ્સને લગતા એટલે કે ફેફસાને લગતી કોઈ બીમારી હોય તો એમાં પણ તમને રાહત મળશે. હવે આપણે જાણીશું વજ્રાસના વિશે, જે તમારે જમ્યા પછી તરત કરવાનું છે. એનામાં મેટ ઉપર એટલે કે જમીન ઉપર તમારે બેસવાનું છે, ઘૂંટણથી પગ પાછળની તરફ ઊંધા વાળીને. બંને પગ જોડે હોવા જોઈએ અને નોર્મલ બ્રીધિંગ કરવાનું છે. 5 થી 10 મિનિટ સુધી તમે આ પોઝ કરો. Chin parallel to the floor, and to embrace this posture, simply close your eyes. Just take a few deep breaths here. As you sit in this posture, try to relax your body, relax your shoulders. We carry a lot of stress in our shoulders, try to relax them. Try to slowly relax your lower body. This posture aids digestion and reduce any stress that you are carrying. And now gently open your eyes and come out of the posture. તો તમારું જમ્યા પછીનું શુગર પણ કંટ્રોલમાં રહેશે, ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઇમ્પ્રૂવ થશે, ખાવાનું સારી રીતે પચી જશે, તમારી સ્પાઇન અને કિડનીની હેલ્થ પણ ખૂબ સારી રહેશે. હવે આપણે જાણીશું ઉત્તાસના આસના વિશે. તો એના અંદર તમારે સ્ટ્રેટ ઊભા રહેવાનું છે. પછી ઘૂંટણથી પગ વાળ્યા વગર તમારા હાથથી પાછળની બાજુ હાથથી એડીઓને પકડવાનું છે. Try to keep the back relaxed. You can keep your knees bent or straight, whatever is comfortable. Taking the forehead to the shin with each passing breath. Breathe normally as you're holding this posture.
Feel the blood flow to the head region. And now very slowly and gently inhale, look up and come out of the posture. અને આ રીતે તમે 5 થી 10 સેકન્ડ સુધી તમારું બ્રીધિંગ કંટ્રોલ કરીને જો એક્સરસાઇઝ કરશો તો તમારા બ્રેઇનનું સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થશે, હાર્ટ તરફ જતો જે બ્લડ ફ્લો છે એ પણ ઇમ્પ્રૂવ થશે, એટલે બીપી કંટ્રોલ કરવામાં મદદ રહેશે, ટેન્શન કંટ્રોલ કરવામાં મદદ રહેશે અને તમારા પગની મજબૂતાઈ પણ સારી રહેશે આમાં. હવે આપણે જાણીશું ભુજાંગાસના વિશે, જેને કોબ્રા પોઝ પણ કહેવાય છે. એમાં તમારે પેટ ઉપર સૂવાનું છે અને પછી શોલ્ડરથી હાથને આગળની બાજુ લાવીને કમરથી ઉપર પોતાને ઊંચકવાનું છે. Again, feel a beautiful stretch in the front of the body and also at the back of the body. The extension in the front is very beneficial for your kidney health. Keep breathing, embrace this posture for the next few seconds. And with the next exhalation, gently relax your forehead On the mat and come out of the posture. Now slowly let's lie down on your back, roll towards the left side or the right side and gently roll onto the back of the body. આ કરવાથી તમારા સ્પાઇન મસલ સ્ટ્રોંગ થશે. જો તમને બેક પેઇનની તકલીફ હોય તો એમાં પણ રાહત થશે અને આ આસન કરવાથી તમારું પેનક્રિયાસ એક્ટિવેટ થશે, ગ્લુકોઝ કંટ્રોલ સારું થશે, ઇન્સ્યુલિન રિલીઝ સારું થશે અને આ આસન કરવાથી તમને લંગ કેપેસિટીમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવશે, મેન્ટલ સ્ટ્રેસ ઓછું થશે અને લિવર કિડનીની હેલ્થ પણ સારી રહેશે.